4 દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે। પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ ઉપર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયા છે। એટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા છે। સુરત લોકસભાના 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો એવો પણ ઉલ્લેખ કરાયો છે। પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવા અપીલ કરવામાં આવી છે। પોસ્ટર એટલા માટે લગાવવું પડે કે નિલેશ કુંભાણી જે ઉમેદવાર હતા 24 સુરત લોકસભાના, એ પોતે સુરત શહેરના લોકો સાથે ગદ્દારી કરી। પાર્ટી તો સાઇટ ઉપર રહી, પણ 19,68,000 જેટલા મતદારો સાથે ગદ્દારી કરી। પોતે ભારતીય જનતા પાર્ટી પાસે રૂપિયા લઈ અને વેચાઈ ગયો, એનું દુઃખ છે। આજે એ રૂપિયાથી જલસા કરી રહ્યો છે અને સુરતના લોકો મતદાનથી વંચિત રહેવાના છે। 7 તારીખે જે ગુજરાતમાં મતદાન છે એમાં સુરત લોકસભા એક જ લોકસભા એવી છે કે 20 લાખ જેટલા લોકો મતદાન વિહોણા રહેશે। એના લીધે આ ગદ્દારના અને બેઈમાનના બોર્ડ લગાવવા પડ્યા છે।